નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ આહિર નાયા દાદાની વાત। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। આશરે 350 થી 400 વર્ષ પહેલા બાબરિયાવાડના કુંદનપુર ગામના રહેવાસી આહિર લખમણ ભગત બલદાણિયા નેસડું બાંધીને રહેતા હતા। તે લખમણ ભગત, કરણાભાઈ અને વાલાભાઈ એમ 3 ભાઈઓનો પરિવાર આ ગામમાં વસવાટ કરતો હતો અને તેમની પાસે 7 જાતવાન ભેંસો હતી। તેમજ 3 ભાઈઓ પશુપાલન અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આહિર લખમણ ભગત પાસે રેવળ નામની ઘોડી પણ હતી, જે જાતવાન ઘોડી હતી। આહિર તણો આશરો એમની ખાનદાની હતી। સમય જતા લખમણ ભગતના ઘરે દીકરાનો જન્મ થયો, જેનું નામ દેહો રાખ્યું। દેહો સમજવા લાયક થયો ત્યારે એમની માતા માલીબેનને આપણે ચોટીલા ચામુંડા માતાના શરણે પગે લગાડી આવીએ। આમ લખમણ ભગત, દેહો અને માલીમાં ચોટીલા દર્શન કરવા પગપાળા નીકળી ગયા। ઘણા દિવસે ચાલતા ચાલતા ચોટીલા પહોંચ્યા। ત્યાં માતાજીના દર્શન કરી દીકરાને પગે લગાડ્યો। ત્યાં પૂજારીએ પૂછ્યું, ક્યાંથી આવો છો? લખમણ ભગતે ખુલાસો કર્યો, મહંત, અમે કુંદનપુરથી આવીએ છીએ અને શાખે બલદાણિયા તથા પાંચાળી આહિર છીએ। મહંતે પૂછ્યું, ભગત, તમારા કુળદેવી કોણ છે, એ જાણો છો? આહિર લખમણ ભગતે કહ્યું, ના મહંત, અમે તો માં ચામુંડા ચોટીલાવાળાને માનીએ। મહંતે કહ્યું, તો સાંભળો, અહીંથી 12 ગાંવ પૂર્વ દિશા બાજુ જાઓ, ત્યાં બલદાણા નામે ગામ છે। ત્યાં શ્રી હોલ માતાજી છે, જે તમારા કુળદેવી છે, ત્યાં દર્શને જાજો। પછી આહિર લખમણ ભગત બલદાણિયા તેમના પરિવાર સાથે એ બલદાણા ગામમાં પહોંચ્યા। બંને જણાએ માતાજીને પ્રણામ કર્યો અને દેહાને પગે લગાડ્યો। લખમણ ભગત એક ચિત્ત થઈને માતાજીના ગુણગાન ગાવા લાગ્યા અને કરગરવા લાગ્યા કે હે માતાજી, તમારી કૃપા હોય તો જ અમે અહીં સુધી પહોંચ્યા હોય। આ દરમિયાન માતાજીની મૂર્તિ નીચેથી ગેબી અવાજ થયો, હે લખમણ દીકરા, સાંભળ, હું તારી કુળદેવી હોલમાં છું। તું જરાય અચરજ પામતો નહીં કે ડરતો નહીં। તારી ભક્તિને શ્રદ્ધા જોઈ તને આશીર્વાદ આપું છું કે હજી તારા ઘરે એક દીકરાનો જન્મ થશે અને એ દીકરો જેવો તેવો નહીં હોય, પૂજનીય તથા શૂરવીર થશે। ભગત, તારો દીકરો દેહો એનાથી નાનો, એટલે એનું નામ નાયો રાખજે। આમ કહી માતાજીનો ગેબી અવાજ શાંત થયો। સમય જતા માલીમાની કુખે વિક્રમ સંવંત 1715 શુક્લ પક્ષ વૈશાખ સુદ 3 દિવસે એક સ્વરૂપવાન દીકરાનો જન્મ થયો। લખમણ ભગતની ખુશીનો પાર ના રહ્યો અને આખા ગામમાં મીઠાઈ વહેંચી અને શ્રી હોલ માતાજીના આદેશ પ્રમાણે તેમણે નાના દીકરાનું નામ નાયો રાખ્યું। સમય વીતવા લાગ્યો અને સમય જતા નાયો 28 વર્ષનો ખમતીધર જોબનવંતો સ્વરૂપવાન યુવાન બન્યો। કહેવાય છે કે કેરીના ફાડા જેવી આંખો અને પૂળો પૂળો મૂછો અને એમનું તેજ સૂર્યદેવના કિરણો સમાન હતું। એક દિવસ એવું બન્યું કે કુંદનપુર ગામના ગોંદરાની પાછળ એક ગોર મહારાજનું ઘર હતું। રાતના સમયે ગાયોનું ધણ ગોંદરે ભેગું થયું। પાપી મલેચ્છો ત્યાં રાતવાસો કરવા રોકાયા હતા, પણ એમને ઊંઘ આવે ખરી જે ગોર મહારાજની દીકરી કે આપના ઘરની પાછળ કોઈ અવાજો આવે છે। દીકરીએ મલેચ્છોની બધી જ વાત આખી રાત સાંભળી, પણ દીકરીની જાત એટલે ઘરની બહાર રાતે એકલું કેમ નીકળવું? પછી વહેલા પરોઢિયે તે મલેચ્છો ગાયોના ધણને વાળી જાય છે। તરત કમળાએ એના બાપુજીને બધી હકીકત કહી। ગોર મહારાજે કહ્યું કે આપના ગામમાં ગાયોનું રક્ષણ કરે અને મલેચ્છો પાસેથી ધણ પાછું વાળે એવો એક જ શૂરવીર છે, નાયો। કહેતા જ કમળાએ દોટ મૂકી સીધી લખમણ ભગતને નેહડે પોગી અને બૂમો પાડતા કીધું કે મારા વીર નાયા, આપણા ગામના ગોંદરેથી મલેચ્છો ગાયોનું ધણ વાળી જાય છે। મારા વીરા, લોકો લખમણ ભગતને દુનિયા મેણું મારશે,
વીર સાબતો થા. કમળાનું આવું કરુણ આક્રંદ સાંભળી એ નાયાની રોમે રોમમાં અંગારા ઝરવા લાગ્યા. આંખો લાલ ઘૂમ બની કમળાને કહ્યું, બેન, હજુ આહીરોમાંથી હીર નથી ગયું. એમ કહેતાની સાથે તલવાર કમરે કસી લક્ષ્મણ ભગત અને માલીમાને પગે લાગ્યા. માતાએ કહ્યું, હે દીકરા, તારે રજા ના લેવાની હોય. તું મારા ઘરે દીકરો નહીં પણ શૂરવીર બનીને અવતર્યો છે. જે કુળદેવીની ભવિષ્યવાણી હતી માટે હું તારી ગમે તેમ કરીને જનેતા. બીજું તો શું કહું? મારે કુખે જન્મ્યો એટલે હું તને આશીર્વાદ આપું છું કે ગામનું ધણ ગામ તરફ વાળી દેજે અને દુશ્મનોને ખતમ કરીને આવજે. દીકરા, નહીં તો તારી જનેતાનું ધાવણ લાજશે. એટલે તરત જ વીર નાયા દાદા બલદાણિયા રેવળ ઘોડી ઉપર પલાણ કરીને એ મલેચ્છો પાછળ ચાલી નીકળે છે. કુંદનપુરથી મલેચ્છોને કુંડલિયાળાના પાદરમાં પકડી લીધા. નાયા આતાએ હાકલો માર્યો, હે હરામખોરો, માટી થાજો. એમ કહેતાની સાથે જ ધમાસાણું ધીંગાણું ખેલાયું અને કહેવાય છે કે કુંડલિયાળાનો ડુંગરો હાલ દેવનો ડુંગર તરીકે ઓળખાય છે. ત્યાં અનેક મલેચ્છોનો વીર નાયા દાદાએ દાટ વાળી દીધો. ગાયોનું ધણ દાદાએ કુંદનપુર તરફ સાબતું કરી દીધું. પણ પાછળથી કોઈ એક દુશ્મને બરછીનો ઘા કરતાની સાથે જ એ દાદાનું ધડથી મસ્તક જુદું થયું. પછી દાદાનું ધડ લડ્યું અને ઘણા જ દુશ્મનોનો નાશ કરી નાખ્યો તથા અમુક બચેલા દુશ્મનો ત્યાંથી ભાગી ગયા અને વીર આહિર નાયા દાદાનું એ ધડ કુંડલિયાળા ગામ સુધી આવી પહોંચ્યું ને પછી ધડ શાંત પડ્યું. અને આમ આહિર નાયા દાદા બલદાણિયા સામી છાતીએ લડતા લડતા એ વીર ગતિને પામ્યા. ત્યારબાદ ઘણા વર્ષો પછી આ શૂરવીર જાગૃત થયા. ત્યારે આજથી લગભગ 80-90 વર્ષ જૂની વાત છે. કડિયાળી ગામે દેવાયતભાઈ વલદાણિયાના સપને એ નાયા દાદા આવ્યા અને બધી વાત કરી કે હે દેવાત, હું તારા કુળનો સુરોપુરો છું અને મારી ખાંભી એ કુંડલિયાળા ગામના કાઠી દરબાર શ્રી લખુભાઈ કોટેલાના ગઢમાં એ ઘોડાની ગમાણની અંદર આવેલી છે. તું મને બહાર કાઢ, તું જઈશ એટલે હું તારી સાથે જ છું. આમ કહી દાદાનું સ્વપ્ન અંતર્ધ્યાન થયું. સવાર પડતા જ દેવાયતભાઈએ તેમના પરિવારના બધા ભાઈઓને ભેગા કર્યા. ભેગા કરીને દાદાના સપનાની વાત કરી. પછી બધા એ કુંડલિયાળા ગામે ગયા અને દાદાની કૃપાથી બધા ભાઈઓ સીધા જ લાખુ બાપુના ગઢમાં પહોંચ્યા. એટલે લાખુ બાપુએ આવકાર આપ્યો અને પૂછ્યું, ક્યાંથી આવો છો? બાપુ, કડિયાળીથી આવીએ છીએ અને મારું નામ આહિર દેવાયતભાઈ બલદાણિયા છે અને તમારા ઘોડાની ગમાણની અંદર એ અમારા સુરાપુરા દાદાની ખાંભી આવેલી છે. આ સાંભળી દરબાર લાખુ બાપુએ કહ્યું કે દાદા અહીં છે, તેનું પ્રમાણ શું? આમ પૂછતાની સાથે જ દેવાયતભાઈ બલદાણિયાને નાયા દાદાનો પવન આવ્યો અને કહેવા લાગ્યા કે હે દરબાર, કોરી ગાગરમાં પાણી ભરી કોઈ કુંવારિકાને કહો કે ગમાણ પર રેડે, પછી તમે જ ગમાણ ખોદો. જો ગમાણમાંથી એ આખી સિંદૂરથી તરબોળ ખાંભી નીકળે તો માનજો કે તે મારી ખાંભી છે. પછી દરબારે દાદાએ કીધું એમ જ કરતા તે જ પ્રમાણે થયું અને દરબારે નાયા દાદાની જય બોલાવી અને દરબાર કહે, હે દાદા, હું તમારા વચને બંધાયેલો છું, તેથી તમે જે કહો તેમ કરવા તૈયાર છું. વીર નાયા દાદાએ કહ્યું કે જ્યાં મારી ખાંભી છે ત્યાં જ હંમેશને માટે મારા બેસણા રહેશે. પછી દરબાર લખુબાપુ કોટિલાએ જ સૌ પ્રથમ નાયા દાદાની ખાંભીનો એ ઓટલો બનાવીને એ બેસાડ્યા. ત્યાર પછી સમય જતા એ ભાદરોડ ગામના રહીશ ખોડાભાઈ આનંદભાઈ બલદાણિયા પરિવારના ભાઈઓના એ સાથ સહકાર અને યોગદાનથી એ ઓટલા પર લાદી લગાવી અને ચારે બાજુ દિવાલ ચણીને લોખંડના દરવાજાની ગ્રીલ બનાવી છે. અત્યારે આહિર વીર નાયા દાદા બલદાણિયા એ હાજરા હાજર છે અને તેઓ આહિર સમાજના
એ હોલિયા બલદાણિયા પરિવારમાં એ સુરાપુરા તરીકે પૂજાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સુરાપુરા.